તો પેલા હારા ફોન તો પૈસા લઈ ગયો તો આપ્યો હશે નહીં પૈસા નહીં તો નંબર જ ગયા બધો મારો હારો ફોન નહીં રાખતો એવો દરજાનો થઈ ગયો પાછો હું કરવો ત્યાં હોલમાં ટાવર હટી ગયો પછી એ જાણી ગયો ટાવરમાં પેલા હેરાન કોણ ચોપન મેં ટાવર પર બોલ્યો લગાવી પાછો હલો અરે મારા ભાઈ પિક્ચર લીધે તારમાં ખબર પડતો નહીં હે અરે પેલા પૈસા ઉસીના લીધે તો અહીંયા હાલ ના મારા ભાઈ શું થયું હોય તમારે રીતે પૈસા મળતા પેલા મારા આના પૈસા નીકળાવી રૂપિયો નહીં इसके मैं ना कि वीडियो में हूँ तो पैसा लगी पछतावा थी कि हूँ कोई खबर नहीं पड़ती काका पूछे तो काका कहाँ के कहाँ थे काका दारू बना रहे पूछे पड़ते काका काका जल्दी अमदावाद नहीं जाओ बोला नस्त पेलो हारो आई जा मारो फटी गई जा કાકાને કઈ કઈ નાદો પણ કાકો એને તો હું કરું એ હાપી જવું નિશાન કરો પણ હાપીને હું કરું યાર પૈસા લીધા તાલાબ કરે જ નહીં તો કે ના થાપડે પૂરી ચઢાવ ગઈ તો પૈસા 10,000 લીધા 10,000 15,000 પડી ગયા જિંદગીમાં હાપાડા લઈને જ મેં 10 ના 15 ભરા પડે આપણો કામ નીકળી ગયું પણ પેલાના કામ કાઢી દીધું कोई खबर पड़ती नहीं है विचार आ रहा है कि जहर खाई जाऊँ पण के ना थोड़ा पैसा नहीं काका हाथ गए नहीं था पण काका ही नहीं आपता है ना तो मारा हारा पैसा नहीं आएगा 1 रुपया नहीं आए रास्ते में तभी तो मारी तलवार लेके दोनों बार आ रहा सब देर मैंने कंट्रोल होने देर में बिस्तर पीटी पीटे पे हाथ तोड़ी ना वो मारो नाम से भगवान ने घर ने एक ते પેલો હમાવાળો કાકી હે કાકી વાતે વાળી દી એટલે એમાં પેલો નાઈજીયા વિશે તો ફોન પાછો લગાવી દીધો લાવો હાલો અરે ભાઈ પૈસા સ્કેનર મૂકું નહીં પેલા મિત્ર વાળા પાસે તો પૈસા મોકલ ભાઈ अरे सर डाउन है मारा भाई इसलिए હું ગયો તો પણ પેલો અરે યાર ડાઉન ટોટલી પાસ ઓફ તો હું માર પેલી કિસ્ત આવે કાર મીટિંગ ઘેરાવી જાય એમ જોશો 2000 ડીવ થઈ ગયા જલ્દી મોકલ ને અરે ભાઈ ગાડી પેટ્રોલ સાટા માર કેરે પડે રે મને ખબર છે જલ્દી મોકલ ને નાઈ કરેલા મોકલ જલ્દી મોકલ શાંતિ રાખ ને મારે ભાઈ હું માર શીખ્યા તો જો વારે પૈસા લીધા હે તે આલવામ કઈ લોકો બેઠ કરતા મેં કહીશ ને તો મેં દાલી દીધા પણ આ એવા જ કાકા શું કરતો हमने मेमोर आली में अभी धमकी गयो है कि बे मरीन रेजो बे पेलो करे रेजो पण कશું नहीं मेमोर ने तलवार वाली माहित जाना डाकू से बापू बता है 1 रुपया वाले ने तो 1 रुपया ने आवाना जे करवे कर लेगा ने आ 10 ना 15 के ने 20 में 50 करोड़ रुपया ने 1 रुपया ने आएगा विशु बापू बोलता है ब्रांड बोलते हैं ब्रांड यानी डूंगरपुर शहर में चलो आप तो मजो मोए जो एक बीजो लुका हारो तैयार रहो एवा मजा कियो कभी क्यों पैसा केम नहीं आ गयो જે રીતે મનકસ ક્ષેત્રમાં ભરસ થકી તો એવી રીતે એના થકી આના થકી બાથરૂમ વાળા ઘસા થકી આના ધોઈ નાખો સાવ એવો કસી કસીને એવો થોડું કે 10 ના 15 કે હતો ખાનદાન એનો ખરીદ જેવો પૂરો અને એ ઘસી જ જો હું તેમ કે ત્યાં મેમો સાહેબ કહેતા બરોબર કહેતા હતા પૈસા લીધા પડે સમજ્યો નહીં તો 10,000 આલ્યા 10 ના 15 વ્યાજ થકી ગયા તો એને એમ કશું પાલો ફોન કર્યો પેલા पैसा हलवाए के किन्नु है स्कैनर करी करी हां आओ मो आओ आओ बरे आओ के जा अस्त तारा ब्रश की कसी गड़ी मारा हारा पैसा नहीं आता मन बताई
આવો છું બસ ત્યાં આમ જોશ આમ જો બે ત્રણ જણા ભેગા થઈ ગયા મોં ગયો સરપંચ મારે હવે તમને જણા ભેગા કરીને પૂછવું હે કે મેમર સાહેબ જે વાત તાજી કીધી કે લડાઈ ઝઘડા કરી જાય કેમ તમે જોજો હું હવે ફોન કરું પેલા ભાઈ વિશુ બાપુને ફોન કર્યો હાલો સરપંચ સાહેબ બોલો હા જલ્દી આવી જાઓ આપણા ગામના સોરામાં તો હા આવી જાઓ વાહ હેરો જલ્દી આવજો વાહ તો વાહ મુંબઈ આવો આગળ શરૂ કર્યું હા વાહ હેરો એ વાહ તે જવાનું પેલા તમને ભેગા કીધા જઈને આવો હેરો સરપંચનો ફોન આવી ગયો હે પણ હવે બોલ લીંબા દેખા લીંબા મેં તો સેન્ચુરી આપી જ જાઉં સરપંચ આવા डिप्रेशन माँ कसम पैसे लઈને અહીં શું કરેગા એ જાગે ये ચાસ નહીં યાર લીંબા સડકી બી જા કઈશ નહીં થઈ શકે હું બેઠો એટલે કઈશ નહીં થઈ શકે હું તલવારથી મારી જો એવો આદમી डिप्रेशन જોતા રહેજો मैं डिप्रेशन में रहता हूँ हमेशा, अब भी मैं डिप्रेशन में हूँ माँ कसम।